અમારા ખેતર છે બીજી. ઉભારો કેમ છો પહેલા, પછી બધાને કે બોલ બોલ કરે છે, જુગરીત નહીં કર્યું અમે. હાય ગાઈસ, કેમ છો? સો અમારા ખેતર ગયા એન કારણ ઓલરેડી થઈ ગયું ને ટીશ્યુ મૂકવા, પ્લાન્ટેશન થઈ ગયું. આ જો ને આ ઓલરેડી નાની નાની મૂકી દીધું છે. આવે 3 ખેતર ત્યાં ને 3 ખેતર ત્યાં. પછી આ બીજું શું કરવાનું? હવે ઝાટકા મશીન બિહાડવાનું છે. ઓકે, એટલે આમ આયા હતા ગાઈસ. અમારા ખેતર છે ને બહુ જ બધું બુંદ કે બહુ બધું ભૂંડ છે. ગયા વરસ અમારા ખેતર ગુંદ પહેરી ગયા છે. બુંદ પહેરી ગયા છે. બુંદ એ બધાને સમજે પીક. બસ આ ગયા વરસ બધાને પીક બેહી ગયા છે અમારા ખેતર. એટલે અમારા નુકસાન બહુ જ. એટલે ઝટકા મશીન બેહારવાના છે. મેં અને મિલન ગયા. હવે પાપા અને જયદીપભાઈ આવત છે. પણ મેં નહીં કરવાનું, ખાલી રખડવાનું વિડીયો ઉતારવાનું છે. પણ 3 કરશે. એટલે બતાવું કેટલું મહેનત છે બિચારા ફાર્મર. પછી ફાર્મર મહેનત ખાલી, પછી મર્ચન્ટ ઓછું ભાવ આપે બિચારા. એન મહેનત કરે ખેતી કશું ના થાય. મને નહીં ખબર મારા શબ્દો બોલ સમજ પડી ગઈ કે નહીં, પણ મર્ચન્ટ પૈસા આવે બધા કરતા. હસતો ના મને બધાને એક્સપ્લેન કર દો. ફ્રન્ટ કેમેરા કર દો યાર. બાકી પેલા મારા બાસર કે હું બોલતા બૈરા હે કે પછી મર્ચન્ટ ભાવ ના આપે એમ. પછી ભાવ ના આવે તો શું કરવાનું? એવું આટલી મહેનત કરીને 1 વર્ષ મહેનત કરીને કેળા કરવાના, 1.5 વર્ષ મહેનત, પછી ભાવ ના આવે તો શું કરવાનું? રડવાનું ને કરવું પડશે. મહેનત કરવું પડશે ને તો પૈસા આવે ને. પછી હું વાપરવાનું આપણે. ચાલો તા મેં બતાવું હું કરવાના તે. અને આ બહુ પસંદ છે. ઇન્ટરવ્યુ છે કે હું? આ જો ને અમારા માઇક, થોડુંક જ પૈસા આપજો અમારા માઇક. આજે શું કામ છે? આજે આ ભૂંડા ખરા ને, તે અંદર પેહી જાય ભૂંડ. અને આ રોપા ને એ ભૂંડો કરે. બીજું બધું ના ખાય, ઘાસ હોય છે. અને જે આપણે રોપીએ ને કામની વસ્તુ તે ખાઈ જાય, લાઈન જ પાડ દે. એટલે આપણે શું કરવાનું આજે? એટલે હવે બોર્ડર દોરી મારવી પડે ને, એની જોડે કરંટ આપવો પડે ઝટકા મશીન. એટલે ભૂંડ ના પેહી ગઈ આપણે ખેતર. એટલે કરંટ લાગે એટલે પાછું ભરી જાય. બરાબર. ઝટકાનો કરંટ આવે, નોર્મલ આવે. એટલે કરંટ આપવાનો. એટલે પણ દોરી એક મારી નહીં, તે આ લોકો મારવા જાય દોરી. બરાબર. એટલે આવ્યા આપણે કામ કરવા આવ્યા. કેટલા કલાક કામ છે? 2 કલાક હશે? ના કલાક પર પતી જશે. દોરી તો મારી દીધી, એક જ બાકી. એલી કીડો છે ને તો એ આડી બાકી છે, એ ખાણે બાકી છે. બરાબર. એટલે ટુકડા રિપેરિંગ કરવાનું જ ખાલી. ઓકે. આ જો ગાઈસ મારા હસબન્ડ કેટલું મહેનત છે જો ને. જો તું કરો. આ હું કર્યા કરત તમે? ફેન્સિંગ કરસ એવી રીતે છે? આ ઝટકા મશીન કહેવાય હે? ઝટકા મશીન જો આવી આ શું છે મિલાના? વાયર છે ને, જો વાયર ની અંદર આવે તાર. આ તાર કહેવાય એમ? નાયલોન ની અંદર તાર આવે. એટલે લાલ કલર નું નાયલોન છે ને, અંદર તાર છે. તારમાં ઝટકા જાય, કરંટ છે અંદર એમ? સ્મોલ ઓન્લી. આ એટલે બૂંદ ના પેહી ગઈ અંદર એમ? બૂંદ will touch, it will have little bit of shock, so it will run away એમ. Sometimes they don't even value that. They just go inside. કઈ આવેલા બૂંદ? ઓકે. ઓલરેડી બૂંદ આવી ગયા છે એટલે મુકતા પહેલા આયા. એટલે આ જરૂર પડશે એમ. મિલન આપણા ખેતર કઈ છે? આ છે બરાબર. ઉબારો ગાઈસ બતાવો. આ મિલનના ખેતર. બસ મારા ખેતર નહીં કહેવાય. મિલનના ખેતર, ઈવાનના ખેતર. આ ખેતર છે. અને પેલા મેંગો ફાર્મ છે ને તઈ આ એજ ઈવાનના. અને પેલા સીધું કે આમાં આ મારા આપણા હોટલે. આ પછી એની ઉપર છે એક આ તઈ પેલું બનાના દેખાય છે ને. ગાઈસ આ બધું દેખાય ને અહીંયા ચાલુ તો પેલા બનાના હોત, આ મેંગો હોત અને પેલા હોત. એટલે ઈવાનના છે.
એટલે બધાને બનાના રાખ્યું એમ. મોટા ભાગે બનાના અને મેંગો. પપાયા થોડું. પપૈયા થોડું કેળા થાય. કેરા થાય, પપાયા થોડું અને મેંગો. બહુ ઓછા લોકો શેરડી કરે. શેરી ઓછું ખમાય એમ. કેળામાં બધા. હા, કેરા ને બધા એટલે બધાને પૈસા જોવે ને ભાઈ, એટલે કેરા બધાને ભાવે. ખર્ચા કેટલા છે? હા, ખર્ચા કેટલા? મારું કમ થોડું ખર્ચા હે. મને બધાને મારા વ્યુઅર્સ દર વખત કહેશ કેટલું ખર્ચા કરવાનું ઈ લઈને બેન. તારે હું વાળા ગઈશ મેરા જો બધાને 3 જણ તઈ છે. બાકી મેં ચાલતા ઘેર જવું. ચાલતા ઘેર જવું મેં. કેટલું દૂર? 3 કિલોમીટર દૂર છે. ના બા મેં રાહ જોઉં છું ભાઈ. ચાલો ગાઈસ, જો કેવું પડશે એવો વારા છે. મેં બધાને કે હશે એ કમ છોકરી શું કરશ કે ત્યારે પૈસા ખામાં છું ભાઈ વિડીયો ઉતારવા. એના વિડીયો મારા વિડીયો ઉતારવાનો ધંધો છે. પેલા 3 કેતરનું હરકું રાખવાનો ધંધો છે. એટલે અલગ અલગ ધંધો કરવું પડશે ને તો પૈસા મળે મારા છોકરો. મેં રાહ જોઉં ભાઈ. મેં બચ્ચે ઓલ્સો એડિટ કરું અને મારા રેસોર્ટ છે ને ફિલિપિન્સ એ જવાબ આપું બધાને. ઇન્ક્વાયર કર્યા કરશ બધાને રેન્ટ કરવાના કેશ. એટલે મારા ડિસેમ્બર ઓલમોસ્ટ ફૂલી બુક છે અમારા રેસોર્ટ. ઓક્ટોબર અને સપ્ટેમ્બર હજુ થોડુંક જ જગ્યા છે એટલે ટ્રાય કરીશ બુકિંગ કરવા. અને મારું બધું સ્ટાફ મીટિંગ કરવાના છે અત્યારે. તે લગી કદાચ 3 પતી ગયું. મેં બેહીશ એક જગ્યા પછી કહું પૈતું પછી ઘરે જઈશું. હારું તા માસી ખાવા બનાવે છે. બાકી મેં કિચન પસાઈ ગઈ. પહેલાં છે ને ગાઈસ મેં ખાવા બનાવે છે પણ મને જોયા મારું બહુ જ બધું ઇન્ક્વાયરી છે. પછી કોઈ જવાબ ના આપે એટલે અમે વિચારતી હતી ખાવા બનાવવાના માસી રાખવાના છે તો કામ પતી જાય. પહેલાં બધું ઇન્ક્વાયરી આપવાના ને ફિલિપિન્સ. કદાચ મેં ફિલિપિન્સ હાયર કરે ને મારા ખર્ચો 15-20 હજાર છે. તોય ફિલિપિન્સમાં 15-20 હજાર પેસો એટલે કેટલાનું આવે 30,000 રૂપિયા ઇન્ડિયા. એટલે અમે વિચારતી હતી ખાવા બનાવવાના માસી રાખવાના છે. પછી મેં ઇન્ક્વાયરી બધું રેસોર્ટનું બધું કામ મેં સંભાળવાશ. એટલે થોડુંક જ પૈસા સેવ થાય ને અમારા. એટલે મહેનત હોત ખાવા બનાવવાનું મારું છૂટા એમ એવું છે ભાઈ. પણ મને આવડે છે બધું ખાવા બનાવવાનું. ખાલી પહેલાં એકદમ હાર્ડ આઈટમ ઊંધિયું એ મને જોયા એક વખત કેવી રીતે બનાવવાનું પણ પાછા રિવ્યૂ કરવું પડશે. બાકી દાલ ભાત શાક રોટલી કઢી ભાત ખીચડી એ ઇઝી છે આરામથી. પુલાવ એ બધું મને આવડે. ચાલો તા મેં બધું રિપ્લાય કરીશ. ઇન્ક્વાયરી બધું ચાલે છે. પછી મળીએ. ગાઈસ હજુ નહીં પૈતું બધા. ઓલરેડી સનસેટ છે. હજુ છે પણ લાઇટ પણ કદાચ પતી જશે 10-15 મિનિટ પછી. અને જોને કેટલું સરસ જીવન છે વિલેજમાં. છે ને બધાને પૂછ કર્યા કરશ મને કમ ફિલિપિન્સ સિટીનું છોડી દીધું, કમ વિલેજ ગમે છે. એકચ્યુઅલી ગાઈસ મને બહુ જ ગમે છે વિલેજ ખાવાનું. ખબર છે એનું કારણ? મેં ઓલરેડી અમેરિકા ગયા, મેં ઓલરેડી ફિલિપિન્સ સિટી રહેતો હતો. એટલે મેં બે બાજુ જીવન જોયા મેં. પણ ઇન્ડિયાનું વિલેજ મને બહુ જ ગમે છે. એનું કારણ પહેલાં અમારા ઘેર છે વિલેજ બરાબર. એટલે રેન્ટ ભરવું ના પડે. બીજું મફતનું પાણી આવે છે અને ખારા પાણી નહીં આવતા. એકદમ ચોખ્ખું એકદમ ક્લિયર ફ્રેશ પાણી. ત્રીજી અમારા સોલર છે ઘરે. આ બધું બાબતે બધાને નથી પણ અમારા ઘેર સોલર છે એટલે ભરવું ના પડે. એટલે અને ખાવાનું બહુ જ સસ્તું એનું કારણ અમારા ફાર્મ છે
ઘઉંનું લોટ બધું આવે. અમારા ઘરે મશીન છે ઘઉં દરાવવાનું. પેલા મશીન શું કહેવાય મશીન બસ મશીન છે પેલા ગંતી નામ છે. બસ અમારા મશીન છે. અમારા ખેતર ઘઉં છે. ઘઉં પછી પેલા ગંતી મૂકી દેવાનું, ફ્લોર બની જશે. પછી અમારા શાકભાજી ખાલી બટાકા 30 કિલો એક બટાકા લઈ લેવાનું. પછી બીજું બધું શાકનું અમારા વારમ છે ફાર્મ, એટલે બધું કદાચ લિવિંગ મફત. એ છે અમારા સિચ્યુએશન. એટલે ભલે અમે કમાઈ છે પણ અમારા વાપરવાનું રૂપિયા છે. એવું ડોલર્સ કમાઈ પણ રૂપિયા વાપરવાનું, એટલે સેવિંગ થાય અમારા. એન કારણ વિલેજ ગમે છે. બધાને કહે છે વિલેજ શું કરવાનું, આખો દિવસ કંટાળો ના આવે? કેમ કંટાળો આવે? મારો છોકરો છે, મારો એકચ્યુઅલી છે ને ગાઈસ, તમે ખાલી જોઈએ ને મારા કામ, આખો દિવસ કામ કર્યા કરવાનું. બહાર હોત મેં ના નીકળે. મેં નીકળે ને બહાર કામની લીધે, બીજું ઉતારવાનું, બધું શાકભાજી લેવાનું, એટલે મેં બહાર નીકળે. બાકી મેં બહાર ના નીકળે. અમુક થોડું ટાઈમ મળે, વહેલું કામ પતે, વહેલું એડિટિંગ પતે, એટલે થોડુંક જ બહાર બેસવાનું, બધાને માસી જોડે મસ્તી કરવાનું. બાકી 1 મહિના 1-2 વાર મેં બહાર નીકળે માસી જોડે બધાને મસ્તી કરવા. બાકી આખો દિવસ ઘરે સવાર સાંજ રાત, સવાર બપોર રાત, આખો દિવસ કામ કરવાનું. એટલે મારા કેવું, મારા પીક સિઝન છે, પીક ટાઈમ છે કમાવાનું. હારું તો મારા મમ્મી છે ઈવાનને રાખે, એટલે ઈવાનનું ભેગું કરવાનું, બધાને ભેગું કરવાના છે. ઓલરેડી અમે રેસોર્ટ બનાવી દીધું. મેં અને મિલાનનું રેસોર્ટ બનાવી દીધું. પછી વિલા બનાવી દીધું, બનાવવાના છે હજુ. પછી ઈવાન હારું ગાડી હોત લઈ લીધું અમે. પછી હવે જમીન ખરીદી કર્યું, અમે જમીન લઈ લીધું. હવે બીજી પ્રોજેક્ટ અમારા નવી ઘેર બનાવવાના છે, એટલે ઈવાન બનાવવું ના પડે. એટલે હજુ ભેગું કરવાના છે. ઈવાનના 100 હોત ઓલરેડી ભેગું થઈ ગયું. એટલે ભલે ઈવાન બહાર જાય, વિદેશ જાય, એટલે મારું શાંતિ. કદાચ ડોનેશન ભરવાના ને એ શાંતિ મારા છોકરો કોલેજમાં. એટલે એવી રીતે અમે બહુ જ મહેનત કરે છે. ભલે અમુક કોમેન્ટ આવે છે, અમુક પેલા બાશર પેલા સિચ્યુએશન ના સમજે ને, એટલે કોમેન્ટ કર્યા કરવાનું. મને નહીં દેખાતું તમારો છોકરો કાળજી રાખે. મેં કાળજી રાખીશ ભાઈ, અલગ ટાઈમમાં. સવાર અમુક મેં કવડાવશ, નવરાવશ, પણ મોટા ભાગે મારા મમ્મી રાખે છે. પછી રાતે મારા છોકરો, મેં અને મારા છોકરો રમશ, ટાઈમ આપું છું રાતે. મેનેજ કરવું પડશે ને ટાઈમ. કોને સારું ભેગું કરવાનું? ઈવાન સારું. એટલે ખાલી મારા લાઈફ ડિસ્પોઝિશન છે. એટલે મને નહીં ખબર તમારા છોકરો કેવી રીતે સાચવવાના છે, એ તમારા મરજી. પણ મેં અને મિલન એવી રીતે મહેનત કરે છે. પણ એવું વિલા બની ગયું, રેસોર્ટ બની ગયું. અમે સવાર સાંજ રાત ધંધો કરશ, ભેગું કરવાનું ઈવાન ભાઈ હારું. ચાલો ગાઈસ, કદાચ પતી ગયા બધા પાક કરશ. હવે અમે ઘરે જવાના છે. ગાઈસ તમે સંભળાય છે, ચાલ જ છે. હવે ચાલુ થઈ ગયું, ટીક 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 કર્યા કરવાનું. જોયું? સંભળાયું? Yes, I can hear the sound. And tick, 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 look. You have to close it. You will try. If you will get grounded. Yan guys, na-try yata ni Milan, oh. Oh, be careful. Ah, okay. And you can check, look. There is a 2 wire, right? You have to just connect it with the both wire. Like, look. If the first one is working, it will short. Uy! Ayo, oh, it's working. And then the down.
Ay, oo nga. Look, it's working. Try. Ay, no, I don't want to try. No. Look, hear the sound. Come near. Go near. No. લે ચાલે જ છે. Can you see? Down. Yeah. And you have to check both. So it's working. Success. કઈ ના થાય. એટલો બધો લોસ નહીં. ઓ પપ્પા, તમે શું કર્યું? આ ભૂંડા બધી કીડો ખાઈ જાય ને અ એટલે આ કરંટ માર્યો. અ આ કરંટ છે ને અ તે આખા ખેતરની બોર્ડરે કરંટ માર્યો. અ પછી આ ટેસ્ટર છે, અ અહીં બે વાયર છે, અ પ્લાસ્ટિકની તૂટી એટલે ટેસ્ટ મારવો હોય ને. એટલે કેવી રીતે ખબર પડે એમ? સાઉન્ડ વાગે છે એટલે? આવું ત્રણખા પડે ને જોઈ. ઓકે, બરાબર. એટલે ગ્રાઉન્ડ થાય એટલે બુંદા ના આવે અંદર. એટલે અહીં ભૂંડનો પગ હોય હા અને અહીં અડે એટલે એને લાગે આ ભૂંડનો પગ હા અને આ વાયરને અડ્યું બરાબર. એટલે અંદર ના જાય એમ. એટલે અહીંથી પણ આ કેટલું વાર લાગે જો ને? કેટલું કલાક? 2 કલાક ત્યાં? આજે 2 કલાક થતી હતા, મિલન જોડે 3 કલાક. ઓહો હો. મિલન જોડે 3 કલાક. એક વાયર છરકાવવાનો, નીચેથી સાફ કરવાનું. 3 કલાકનું ત્યું. તારે બોલો. અહીંયા ટેસ્ટરો કઈ મૂકશું. આ લાકડાને બી નડવો ના જોઈએ, એ જોવાનું. હમ એ બધું બહુ સાફ કરવું પડે. ટેસ્ટરો પણ એવું છે ભાઈ, ખેડૂતનું કામ બહુ જ અઘરું. કેવું છે જયદીપ ભાઈ? અઘરું છે ને? એટલે એમ તેમ પૈસા ના આવે, મહેનત. હા જો ગાઈસ, 3 દિવસ કર્યા કરસ બધા. 3 કલાક, 2 કલાક, આખું બપોરે.